પારડી તાલુકાના નાના વાઘીપાછીના એક યુવાન રિક્ષાની વર્દી મારીને અને ભાડે ફેરવીને ગુજરાન ચલાવતા યુવાનની પેસેન્જર રિક્ષા સિઝનરે અન્યને વેચી મારી। પારડીના નાના વાઘછીપા દેસાઈ ફળિયા ખાતે રહેતા કિરણ અજીતભાઈ પટેલ કે જેઓએ 2013માં શિક્ષિત બેરોજગાર હોવાથી શાળાના વિદ્યાર્થીઓને લઈ જવા મૂકવા ટાટા મેજિક છોટા હાથી પેસેન્જર ગાડી નંબર GJ15XX8988 ટાટા ફાઇનાન્સમાંથી લોન લીધી હતી। ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ નબળી પડતા હપ્તાની રકમ ન નિયમિત ભરતા પારડી ડીસીઓ હાઈસ્કૂલ પાછળ રહેતા ઉમેશ પટેલ તથા અન્ય 3 થી 4 ઇસમોએ તેના નામ ઠામની ખબર નથી તેઓએ યુવાનની રિક્ષા સીઝિંગ કરી 6 માસ અગાઉ ઉપાડી ગયા હતા, પરંતુ બાદમાં ફાઇનાન્સ વાપી ખાતેથી હપ્તાના રકમના ફોન આવતાની સાથે યુવાનના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। જ્યારે બાબતે ફાઇનાન્સર ઓફિસમાં કિરણભાઈ અજીતભાઈ પટેલે જણાવ્યા મુજબ ટાટા પેસેન્જર રિક્ષા ઉમેશ પટેલ નામના પારડી ખાતે રહેતા તેના 3 થી 4 મિત્રોને લઈ આવી ગાડી સીઝિંગ કરી ગયા હતા અને જણાવ્યું હતું, પરંતુ ટાટા ફાઇનાન્સના ઓફિસ ખાતે તમારી રિક્ષા કોઈ પણ સીઝિંગ કરનાર વ્યક્તિએ જમા કરાવી નથી, જેને લઈ હાલ કિરણભાઈ પારડી પોલીસ મથકે તારીખ 2 જુલાઈ અને 15 જુલાઈ લેખિત અરજી ઉમેશભાઈ પટેલ સામે આવતા છતાંય કોઈ પણ પ્રકારની પોલીસે કાર્યવાહી ન કરતા યુવાને હવે મીડિયાનો સહારો લેવાની ફરજ પડી હતી અને સીઝિંગ કરનાર ઉમેશ પટેલ નામના ઈસમ પોલીસ સાથે સારો એવો સંબંધ અને વગ ધરાવતા હોય, જે માટે પોલીસ તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા હોવાનું અજીતભાઈએ જણાવ્યું હતું। ટાટા મોટર ફાઇનાન્સમાંથી મારા છોકરાના 12માના બેચ પર લોન લીધેલી અને એના રેગ્યુલર હપ્તા ભરતો હતો, પરંતુ એ અસામાજિક સંજોગોને કારણે 4-5 હપ્તા લેટ થઈ ગયા। એટલે ટાટા મોટર ફાઇનાન્સમાંથી ઉમેશ પટેલ નામનો માણસ મારી ઘરે આવ્યો કે તારા હપ્તા ડ્યુ છે, માટે તો મને પૈસા આપ કાં તો ગાડી આપી દે। તો મેં એકવાર એમને 5000 રૂપિયા મારી પાસે માંગી લઈ ગયો કે તારે ગાડી ખેંચવાની ઝંઝટની એમ કે હું બેઠેલો છું, માટે એમ કે તારે ટેન્શન લેવાની જરૂર નહીં મળે એમ કરીને 5000 રૂપિયા મારી પાસે લઈ ગયો। પછી 1 મહિનો ગયો, પછી પાછો આવી ગયો અને મારી પાસે જબરજસ્તી ગાડી ઉઠાવી ગયો 4 રસ્તા પરથી અને ગાડી એ લોકોએ લઈને ગોડાઉનમાં જમા નહીં કરેલી અને ડાયરેક્ટ એ લોકોના ઘરે લઈ જઈને સગે વગે કરીને ગાડી 6 મહિના સુધી અલોપ કરી દીધી। પછી ડાયરેક્ટ એણે બાલદા મુકામે કોઈક વ્યક્તિને વેચી દીધેલી એને નંબર પ્લેટ બદલીને, માટે મને ખબર નહીં પડેલી। પણ ટાટા મોટર ફાઇનાન્સમાંથી એક વ્યક્તિ આવ્યો એજન્ટ અને તેણે મને કીધું કે તારા હપ્તા ભરી જા। તો મેં કીધું કે મારા હપ્તા તો ગાડી સીઝ થઈ ગયેલી ને 6 મહિને થઈ ગયેલા, તો પછી મેં કહું મારા હપ્તા કેવી રીતે ભરવાના, તો તારી ગાડી સીઝ થયેલી મળે જ નહીં, તો તારી તો એમ કે તારી ગાડી સીઝ નહીં થયેલી, માટે તું એમ કે પૈસા ભર। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।